નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મેલેરિયા નિર્મૂલ કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવૃત્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં નાગરિકો માટે અગમચેતીના ભાગરૂપે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ માર્ગદર્શિકા મુજબ જો શરીરમાં તાવની અસર દેખાય તો લોહીની તપાસ કરાવી અને તપાસ દરમિયાન મેલેરિયાના લક્ષણો જોવા મળે તો તેની સંપૂર્ણ સારવાર લેવી હિતવાહ છે। મચ્છરથી બચવા અને મચ્છર વિરોધી ક્રીમ, ઓઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરવો। ઘરમાં અને ઘરની આજુબાજુ રાખવામાં આવેલા પાણીના સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મેલેરિયા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતા માદા એનોફિલિસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો અને પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવી જંતુઓ જેથી રોગ થાય છે। માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના દર્દીને કરડે છે ત્યારે પરોપજીવી જંતુઓ લોહીની સાથે ચૂસી લે છે અને ત્યારબાદ આ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।